મિત્રો માત્ર 6 વર્ષની એન્જલ નામની દીકરી અત્યારે ચાલતા ચાલતા દ્વારકા સુધી બસ પહોંચવાની તૈયારીની અંદર છે. ત્યારે મિત્રો આખું ગુજરાત હલી ગયું છે. ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે માત્ર 6 વર્ષની એન્જલ નામની દીકરી દ્વારકાથી મિત્રો વાત કીધો જે આ મિત્રો વાત કીધું અમદાવાદ થી દ્વારકા સુધી મિત્રો ચાલીને દંડયાત્રા કરી રહી છે. ત્યારે લાખો લોકો આ દીકરીને મળવા જઈ રહ્યા છે અને આ લાખો લોકો મિત્રો દીકરી સાથે ફોટાઓ પડાવી રહ્યા છે. આ દીકરી સોશિયલ મીડિયાની અંદર એટલી બધી વાયરલ થઈ છે કે તેના વિશે વાત જ ના કરો. ખાસ કારણ તો તમને બધા લોકોને ખબર છે કે માત્ર 6 વર્ષની દીકરી છે ને સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે ને ત્યારબાદ અત્યારે મિત્રો દ્વારકા સુધી દંડયાત્રા કરીને મિત્રો આઠમના દિવસે દ્વારકા પહોંચવાની છે. હવે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે, શું ચમત્કાર થયો છે, ઉભાઈઓ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા હોય છે એ બસ તમારા સમક્ષ હું લાવી શકું. ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે માત્ર 6 વર્ષની દીકરી ઘણા ટાઈમથી સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ છે અને વાયરલ છે. પોતાની ચેનલ પણ બનાવી નાખી છે અને તેમની અંદર તે વ્લોગ પણ નાખે છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર આ દીકરી વાયરલ થયા બાદ લાખો લોકો આ દીકરી સાથે ફોટાઓ પડાવવા જઈ રહ્યા છે. હવે મિત્રો સૌથી મોટો ચમત્કાર તો એ કહેવાય કે માત્ર 6 વર્ષની દીકરી છે એ ચાલીને પગપાળા યાત્રા કરી રહી છે. હવે મિત્રો તે થાકતી પણ નથી. ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર તમે આ દીકરીના ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા બધા વિડીયો જોયા હશે. ખાસ કરીને મિત્રો સૌથી પહેલા તો ભાઈઓ કમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી દેજો. હવે મિત્રો આઠમના દિવસે આ દીકરી પહોંચવાની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાખો લોકો આ દીકરીને જોઈને પોતાના બાળકોને પણ મિત્રો બુદ્ધિ દઈ રહ્યા છે અને જ્ઞાન દઈ રહ્યા છે કે બધા બાળકો આમની જેમ બનો. તમે વિચાર કરી શકો છો કે આજકાલના છોકરાઓ મોબાઈલ લઈને બેસી જાય છે, પરંતુ માત્ર 6 વર્ષની દીકરીએ આપણું ગુજરાત હલાવી દીધું એવું કહે તો પણ ખોટું નથી. ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે. હવે લાખો લોકો આ દીકરી સાથે ફોટાઓ પડાવવા જઈ રહ્યા છે. તો આ વિડીયોને બંને એટલો શેર કરી દેજો, એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા હોય છે એ ખાસ કરીને તમારા સમક્ષ લાવી શકું. ઘણા બધા લોકો વિડીયો જોવે છે પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા. જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. આજની વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને જય હિન્દ જય ભારત.